નમસ્કાર મિત્રો, તમે બધા લોકો જાણતા હશો કે ધીરેન્દ્ર શાસ્ત્રી 3 દિવસ માટે રાજકોટની અંદર કથા કરી હતી. આ કથા દરમિયાન તે કેટલા પૈસા લઈને ગુજરાતમાંથી જઈ રહ્યા છે, એટલે કે મિત્રો કેટલા કરોડ રૂપિયા ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાની સાથે લઈ જઈ રહ્યા છે, કેટલા લોકોએ દાન આપ્યા અને કેટલા કરોડ લીધા આ કથા દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ, તમને બધા લોકોને આ વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. આવો વિડીયો તો તમને કોઈ પણ નહીં બતાવ્યો હોય. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો તો વિડીયો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી પલે પલની અપડેટો લાવતો રહું. તમે બધા લોકો રેગ્યુલર વિડીયો જોશો પરંતુ સબસ્ક્રાઇબ નથી કરતા. આ વખતે બધા લોકોને રિક્વેસ્ટ કરી રહ્યો છું કે ભાઈઓ સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી આવા નવા વિડીયો તમારા સમક્ષ લાવતો રહો અને તમે બધા લોકો મિસ ના કરતા રહો. જલ્દીથી જલ્દી એક સબસ્ક્રાઇબ કરી નાખો. હજી સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું, સબસ્ક્રાઇબ કરી નાખો. ધીરેન્દ્ર શાસ્ત્રી એટલે કે ભાઈ ગુજરાતની અંદર નહીં પરંતુ આખા ભારત દેશની અંદર સૌથી મોટું નામ છે અને કથા દરમિયાન કંઈક ને કંઈક તે ઘણા બધા પૈસા પણ લે છે. જે આ મિત્રો વાત કીધો, ધીરેન્દ્ર શાસ્ત્રી એક કથા કરવા માટે કમસે કમ 50 લાખ રૂપિયા લે છે. એ શા માટે લે છે એ પણ તમને આ બધા લોકોને આગળ બતાવવા જઈ રહ્યો છું. સાથે સાથે જે પણ ત્યાં કથા જોવા આવે છે અને તે કંઈક ને કંઈક તેને દાન પણ આપે છે. જે આ મિત્રો વાત કીધો તે દાન પણ આપે છે. એક મિત્રો વાત કીધો ગઈકાલનો વિડીયો હતો જેમની અંદર એક ભાઈ આવીને 50,000 રૂપિયા આપીને વયા ગયા અને ત્યારબાદ જ્યાં પરસો કાઢ્યો અને ત્યાં ગરીબ આવ્યા તેને ધીરેન્દ્ર શાસ્ત્રીએ સામેથી 50,000 રૂપિયા આપી દીધા અને સાથે આસપાસના લોકો પાસેથી પૈસા લઈને ભાઈ આને આપ્યા. એટલે કે મિત્રો વાત કીધો ધીરેન્દ્ર શાસ્ત્રી સારું એવું કામ પણ ખૂબ જ કરી રહ્યા છે. હવે આ ધીરેન્દ્ર શાસ્ત્રી 50 લાખ રૂપિયા લે છે, આવી તો તમે બધા લોકોએ ઘણી જગ્યાએ વાત સાંભળી છે, પરંતુ ધીરેન્દ્ર શાસ્ત્રી તમને બધા લોકોને ખબર છે બાગેશ્વર ધામ એટલે કે મધ્યપ્રદેશની અંદર આવેલું છે, ત્યાં કેન્સરની સૌથી મોટી હોસ્પિટલ બનાવી રહ્યા છે. સાથે મિત્રો વાત કીધું તો કંઈક ને કંઈક કન્યાઓ મહિલાઓને મિત્રો સમૂહ લગ્ન પણ કરાવી રહ્યા છે અને સાથે સાથે મિત્રો વાત કીધું ત્યાં ઘણું સારું એવું કામ કરી રહ્યા છે. વૃદ્ધાશ્રમ જે મિત્રો વાત કીધો આપણા ગરડા મા બાપ હોય ત્યાં મૂકી ગયા હોય એને પણ હાંસવી રહ્યા છે. એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી જેટલા પૈસા લે છે ને એટલા પૈસા સામે ઉડાડે છે. એ કોઈ પણ પ્રકારના પૈસા માટે નથી આવતા. તેને ખુલ્લેઆમ કહ્યું હતું કે હું આ જે ધર્મ છે ને ધર્મને ધંધો નહીં બનાવવું. જે આ મિત્રો વાત કીધો ધીરેન્દ્ર શાસ્ત્રી પૈસા લે છે એમાં ખોટું નથી, પરંતુ પૈસા ક્યાં વાપરે છે? જ્યાં વાપરવાના હોય ને ત્યાં વાપરે છે. ત્યાં મિત્રો વાત કીધો હજારોની સંખ્યામાં ગાયો છે. જે આ મિત્રો વાત કીધો ગાયોને પણ હાંસવે છે. તો ધીરેન્દ્ર શાસ્ત્રી જેવા શાસ્ત્રી હાલ ગુજરાતની અંદર આખા ભારત દેશની અંદર બધાને જરૂર છે. કારણ કે તમે વિચારતો છો કે ઘણા બધા કથાકારો તો પૈસાથી પોતાના ઘર ભરે છે, પરંતુ આ એક એવા છે ને ધીરેન્દ્ર શાસ્ત્રી જે ખુલ્લેઆમ પૈસા વાપરે છે. પૈસા માટે નથી, તે પોતે મિત્રો વાત કીધો લોકો માટે કથાઓ કરે છે. તમારું શું કેવું છે આ વિડીયોને લઈને ધીરેન્દ્ર શાસ્ત્રી માટે? એક લાઈન કમેન્ટની અંદર થઈ જાય. વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ કરી નાખજો. આજના વિડીયોમાં આટલી જ માહિતી. હોપ કે તમને ઘણી બધી સમજણ પડી છે. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળીએ અને ખાસ કરીને તમે પણ જો જાઓ તો થોડું ઘણું દાન આપો ભાઈઓ. ધીરેન્દ્ર શાસ્ત્રીને આપો. ધીરેન્દ્ર શાસ્ત્રી વાપરશે નહીં કઈ કોઈ પણ પ્રકારના તે ઘર ભરશે. તે ઘરે રહેતા જ નથી ધીરેન્દ્ર શાસ્ત્રી, તો ક્યાંથી ઘર ભરે? ધીરેન્દ્ર શાસ્ત્રી માટે એક લાઈક થઈ જાય ને શેર થઈ જાય.